આવા ગુજરાતમાં કોણ માતા છે બરાબર, તે કોણ ખવડાવે છે? પછી અમૃત બાપાને બે દીકરી બેન ઉષા, એમને જાણ પડી કે ગરીબ પરિવારમાં ઘેર કીટ દેવા આવે છે, ગરીબોને બધું, પછી ગરીબ છોકરા હોય ભણતા હોય એને ચોપડાને એનું વિતરણ કરે છે બરાબર. ઘેર ઘેર આવે છે, દર મહિને દેવા આવે છે. ગુજરાતના એવી કઈ માતા છે ઘેર દેવા આવે? મેલડી. મેરડીમાં હા માં. અમૃત બાપાની મેરડીમાં ઘેર દેવા આવે છે. બોલો, ઘેર બેઠા કેટલા 14 પરિવારને હું લઈને આજે બીજા પરિવાર બાકી છે બધાએ. મારી એમનું ખાસ જણાવવું એવું હતું કે એને દેવા આવે છે દર મહિને. જે દર મહિને અમૃત બાપા મિલડીમાં મંદિર દ્વારા ઉષાબેન દ્વારા દત્તક પરિવાર લેવામાં આવ્યા છે. અત્યારે ઘણા હજી આવી નથી શક્યા, પણ એમને એવો વિચાર હતો કે આ ગુજરાતમાં એવી કઈ માતા અમારા ઘરે અમને અનાજની કીટ પહોંચાડે છે, તો એમને દર્શન કરવા હતા. મોબાઈલમાં તો કર્યા. મારી એમને એવો જ ભાવ થયો કે આજે દાદાએ એવું વિચાર્યું કે હું આ બધા પરિવારમાંથી જે સભ્ય આવી શક્યા તો એમને આપના દર્શન કરાયા અને આપનો આભાર વ્યક્ત કરવા માંડી આવ્યા હતા કે અમૃત બાપાના આશીર્વાદથી મારી આટલા એમના ઘરના દર મહિને અનાજની કીટો મળે છે. ઇવન એમના ત્યાં લાઇટ બિલ ભરવામાં મારી મદદ કરે છે. અને ઘર આવી લાઇટ બિલે ભરી જાય છે. અને માતાના દર્શન કરવા હતા તે 15 પરિવારોને લઈને આવ્યા છે. અત્યારે ભલે એમનું કોઈ નથી, પણ હું તો છું ને. મેરડી મારી એમને ભીખ ના માગવી પડે, કોકની આગળ હાથ લાંબો ના કરવો પડે. એમને એવું ના લાગે કે મારા દીકરા ને દીકરી નથી એટલે આ પરિવારે લોકોને હાલ દીધું. અને નિરાધાર છે ને પાછા વિકલાંગ. અરે કોઈ નથી, હું બેઠી છું, જેનું કોઈ નથી એની મેલડી છે. બોલો મેલડી માતની જય. અરે હું બેઠી છું, ખવડાઈશ પીવડાઈશ આનંદ કરીશ. એવું મનમાં રાખશો નહીં કે અમારું કોઈ નથી, અને એવું રાખશો નહીં કે અમે કોકનું ખાઈએ છીએ. ના, આ તમારા જ બાળકો છે, તમારા સંતાન ગયા જન્મના તમારું કંઈક લેણદેન છે, એટલે તમને કંઈક એમના હાચવ છે, કંઈક લેણદેન હશે ને. ગયા જન્મમાં તમે કંઈક મદદ કરીએ છીએ તો આ જન્મમાં એ તમને કંઈક મદદ કરે છે. એટલે મેં કરમનું બતાવી દીધું કે કરમ કરજો. આવો માનો કે કદાચ હું ના આલું તો કરશું, ભીખ માંગવી પડે ને, ભૂખું રહેવું પડે ને. લાચારી કેટલી. ભગવાન લોકો પ્રાર્થના કરે કે હે ભગવાન અમારું કોઈ નથી, અમે શું ખાઈશું? એટલે ભગવાન સીધો કાગળ મેલડીને લખ. બરોબર કે હે અમૃતની મેલડી આટલાનું પૂરું કરી આવજે. એટલે પછી હું આમને હુજવાડું એટલે પૂરું કરી આવો. મેં કોઈની પાસે કંઈક માગ્યું, આમે પૂછ્યો એટલે મેં કોઈની પાસે કંઈક માગ્યું ના કે ચોખા આલજો, ઘઉં આલજો, લોટ આલજો કે તેલ આલજો. ના, મેં મારા માથે લીધું છે તો હું પૂરું કરીશ. મારા ભગવાને મને બતાવ્યું છે તો હું એનું કાર્ય કરીશ.